હવે વાત કરીએ કેન્દ્રના સૌથી મોટા નિર્ણયની તો હવે પેટ્રોલ પંપો ઉપર કેરોસીન પણ મળશે। જી હા, યુદ્ધની સ્થિતિ અને ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે અને કેરોસીન વિતરણના નિયમો હળવા કર્યા છે। કેન્દ્રના નવા નિર્ણય મુજબ હવે પેટ્રોલ પંપો પર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે, એટલે કે હવે દરેક જિલ્લામાં 2 પેટ્રોલ પંપો કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। આ સાથે જ દરેક પેટ્રોલ પંપ 5000 લીટર સુધી કેરોસીનનો સ્ટોક રાખી શકશે। પેટ્રોલિયમ અધિનિયમ 1934 અને પેટ્રોલિયમ નિયમો 2002 હેઠળ આપવામાં આવેલી સત્તાનો કેન્દ્ર સરકારે ઉપયોગ કર્યો છે અને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલાક નિયમોમાં અસ્થાયી છૂટછાટ આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે। દરેક જિલ્લામાં સરકાર વધુમાં વધુ 2 પેટ્રોલ પંપ પસંદ કરશે કે જ્યાં આ સુવિધા આપવામાં આવશે। સરકારે સપ્લાય સરળ બનાવવા માટે 60 દિવસ માટે જાહેર વિતરણ પ્રણાલીના નિયમોમાં છૂટછાટ આપી છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો સુધી કેરોસીન સમયસર પહોંચી શકે। સરકારે આ નિર્ણય અમેરિકા, ઇઝરાયલ, ઈરાન સંઘર્ષને કારણે લીધો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર સતત વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહી છે। જો કે નવા ફેરફાર ક્યારથી અમલી થશે તે અંગે ખાસ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી।